ગુજરાતના સાંસ્કૃતિક વારસા સમાન કલાકારો સામે રાજકીય નિવેદનબાજીને કારણે હાલ વિવાદ વકર્યો છે। તાજેતરમાં જ કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ દ્વારા જાહેર મંચ પરથી કલાકારો અંગે કરવામાં આવેલ એક વિવાદાસ્પદ નિવેદને કલા જગતમાં ભારે રોષ જગાડ્યો છે। મોરબી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કલાકારો અને ઉદ્યોગપતિઓ પર પ્રહારો કર્યા હતા। આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ આકરા શબ્દોમાં વળતો પ્રહાર કર્યો છે। તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસનું આ નિવેદન તેમના સંસ્કાર બતાવે છે। આવી હીન કક્ષાની ભાષા ગુજરાતની જનતા ક્યારેય સ્વીકારશે નહીં તેમ કહેવું છે જીતુભાઈનું। સાથે જ જીતુ વાઘાણીએ ઉમેર્યું કે ગુજરાતના ગૌરવ સમાન કલાકારો માટે આવા અપમાનજનક શબ્દો વાપરવા તે અત્યંત નિંદનીય છે। જીતુભાઈ વાઘાણીએ વધુમાં આક્ષેપ કર્યો કે કોંગ્રેસ ગુજરાતના વિકાસની ઈર્ષ્યા કરી રહી છે। તેમણે કહ્યું કે કેટલાક ચોક્કસ લોકોને ખુશ રાખવા માટે કોંગ્રેસ આવા પાયા વિહોણા નિવેદનો કરે છે। સત્તાથી દૂર અને જનતા દ્વારા નકારાયેલી કોંગ્રેસ હવે ગાંગે થઈને વલખા મારી રહી છે, પરંતુ તેમને લોક સ્વીકૃતિ મળતી નથી। આ એમના સંસ્કારો બતાવે છે। આ પ્રકારની ભાષા ગુજરાતની જનતાએ ક્યારેય સહન કરી જ નથી। હું કોંગ્રેસના આગેવાનોને કોંગ્રેસને કહેવા માંગુ છું, તમારા શાસનમાં ચાલતું રાજ્ય એમાં ઉદ્યોગ ગૃહો આવે એમના માટેની ચિંતા તમે શેના માટે કરો છો? ઉદ્યોગ ગૃહો જ્યારે કામ કરે ત્યારે રાજ્યનો વિકાસ થતો હોય છે, સામાન્ય લોકોને રોજગારી મળતી હોય છે। ગુજરાતની વિકાસની ઈર્ષ્યા એ કોંગ્રેસ કરી રહી છે, ગુજરાતની જનતાની ઈર્ષ્યા કરી રહી છે। અને આ પ્રકારની નિમ્ન કક્ષાની કોઈ પણ કલાકારો માટે હું તેમ કહું છું કે આ પ્રકારનો શબ્દ આજે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર એ ભવાઈ કરતા કલાકારોને પણ સન્માન મળે, આ તો એમનું પણ અપમાન છે। એ સંસ્કૃતિનો વારસો જાળવીને શેરી ગલીમાં કામ કરે છે, એને સન્માન કેમ મળે, એને એવોર્ડ કેમ મળે, એને કેમ પ્રગતિ થાય, એ પણ કેવી રીતે એનું કામ છે ચાલુ રહે, એના માટે રાજ્ય સરકાર કામ કરે છે। કલાકારોએ આપણું સાહિત્ય, લોક સાહિત્ય, સંસ્કારો ને ધડકતું રાખે છે। લાખો હજારો